કલેક્ટરના અધ્યક્ષસ્થાને આજે સંકલન બેઠક મળી અનેક ધારાસભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી પોતાના વિવિધ પ્રશ્નોને લઈને પોતાની વિધાનસભામાં લોકોને પડતી તકલીફો અંતર્ગત રજૂઆત કરવામાં આવી છે। ડભોઈ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ પણ આ સંકલન બેઠકમાં પોતાના પ્રશ્નો કહ્યા છે, પોતાના પ્રશ્નોને લઈને રજૂઆત કરી છે। દર મહિનાના ત્રીજા શનિવારે ધારાસભ્ય અને સાંસદ સાથે કલેક્ટર વચ્ચે એક સંકલન બેઠક મળતી હોય છે। આજે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમના વિધાનસભાના વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરી છે। ડભોઈ વિધાનસભામાં ડભોઈ ઢોલા રોડ પર ગરનાળાની કામગીરી શરૂ થઈ છે, તેને હજી પૂર્ણ નથી થઈ। વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે। એસટી બસના રૂટ બંધ કરવામાં આવ્યા છે, તે જલ્દીથી શરૂ કરવામાં આવે। સાથે જ તળાવમાં રેલવે ગરનાળાના પાણી ભરવાની જે સમસ્યા છે તેનાથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। 2 મહિનામાં કામગીરી રેલવે દ્વારા પૂર્ણ કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી આ કામગીરી પૂર્ણ થઈ નથી। કામગીરી જલ્દી પૂર્ણ થાય તેવી પણ માંગ કરવામાં આવી છે। ડભોઈની રેફરલ હોસ્પિટલમાં બિલ્ડિંગ જર્જરિત હાલતમાં બની છે, ત્યાં બિલ્ડિંગ નવી બને તે અંતર્ગત માંગ કરી છે। પ્રોપર્ટી કાર્ડના તમામ જે ઇસ્યુ છે તેમાં પણ કલેક્ટરે આદેશ કર્યા છે કે કડક કાર્યવાહી કરવામાં આવે। દર મહિને જે એમપી એમએલએની સંકલન સમિતિ કલેક્ટરના અધ્યક્ષસ્થાને હોય છે, જેમાં તમામ વિભાગના અધિકારીઓ પણ હાજર હોય છે। આજે ડભોઈ ઢોલાર ડભોઈ વાઘોડિયા રોડ પર જે નાનો બ્રિજ એટલે ગરનાળું કહેવાય એની કામગીરીને કારણે કેટલાય વખતથી વિદ્યાર્થીઓ અને નોકરિયાતો માટે એસટી બસને વ્યવસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે। એ બાબતની રજૂઆત હતી કે તાત્કાલિક એ એસટી બસના રૂટ હવે ચાલુ કરવા જોઈએ, કારણ કે એક બાજુનો ભાગ તૈયાર થઈ ગયો છે, તો બસની અવર જવર થાય તો વિદ્યાર્થીઓને નોકરિયાતોને વાઘોડિયા જવાની તકલીફ ના પડે અને એની પર તાત્કાલિક કામગીરી કરવાનું હાથ પર લેવાનું કહેવામાં આવ્યું છે। સાથે તેન તલાવ વઢવાણાના જે ગરનાળા છે રેલવેના, એ રેલવે ગરનાળાઓમાં પાણી ભરાવાની સમસ્યા હાલમાં છે। એ કારણે રેલવેને પણ સૂચના આપી હતી 26 ઓક્ટોબરથી રેલવે કામગીરી શરૂ કરવાની છે એકમાં, અને બીજામાં 2 મહિનામાં કામગીરી પૂર્ણ કરવાનું એ લોકોએ આપ્યું છે। ત્રીજો પ્રશ્ન હતો ડભોઈની રેફરલ હોસ્પિટલ, જેમાં છતો તૂટી ગઈ છે અને બિલ્ડિંગ એકદમ ખખડધજ થઈ ગયું છે। મોટી હોસ્પિટલ છે, એને કાં તો શિફ્ટ કરવી પડે, આ અલ્ટરનેટિવ વ્યવસ્થા આપવી જોઈએ। આ બાબતની પણ ચર્ચા થઈ છે। નગરપાલિકાએ મેઇન રોડ પર આરોગ્યને લગતી જગ્યા પણ ફાળવી દીધી છે। નવેસરથી કામગીરી હાથ પર કરી નવી હોસ્પિટલ બનાવવાની એ બાબત પણ કલેક્ટરે સૂચના આપી દીધી છે। મૂળ એક પ્રોપર્ટી કાર્ડ અંગેના ઇસ્યુ જે છે, સિકોન કંપની જે અડધેથી કામ છોડીને ચાલી ગઈ છે, એમાં જે લોકોએ પ્રોપર્ટી કાર્ડ માટે ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે એ ડોક્યુમેન્ટ્સ પણ પરત આપવામાં આવતા નથી। આ અંગે જરૂર પડે કલેક્ટરે કીધું છે કે જપ્તી કરવી, જરૂર પડે ક્રિમિનલ કેસ કરો, પોલીસ કેસ કરો અને એની પર એક્શન લેવા, અને લોકોના જે ડોક્યુમેન્ટ્સ હોય એ તમામ ડોક્યુમેન્ટ્સ પરત અપાવવા જોઈએ। સાથે જ 1955થી 1980 સુધીના રેકોર્ડો અને એના પ્રોપર્ટી કાર્ડનો પણ પ્રશ્ન છે, આ બાબતની પણ રજૂઆત કરી છે અને એને માટે પણ સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી છે। એમાં પણ કહેવામાં આવ્યું છે કે અમે તાત્કાલિક ધોરણે આનું આયોજન કરીશું, કારણ કે 1955થી 1980 સુધીના રેકોર્ડની તપાસ કરવાની ને એના પ્રોપર્ટી કાર્ડો માટે કાં તો યોગ્ય માર્ગદર્શન લોકોને આપવું જોઈએ કે આ પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે કરાવવાનું, શું કરવું, પણ એની કામગીરી જ બંધ કરી દેવામાં આવે તે ક્યાંનો ન્યાય। આ બાબતની રજૂઆતો થઈ છે। છેલ્લે કિસાન ક્રેડિટ કાર્ડ જે 3 લાખની મર્યાદા વધારીને 5 લાખ સુધીની મર્યાદાઓ કરી છે કિસાનોને મદદરૂપ થવા, ખેડૂતોને મદદરૂપ થવા, એમાં નેશનલાઇઝ બેન્કો અને ગ્રામીણ બેન્કો પણ એ 5 લાખ રૂપિયા આપતા નથી। આ બાબતની રજૂઆત કરી છે કે તમામ બેન્કો નોટિફિકેશનની વાત છે, એક બેન્ક આપી જ રહી છે તો બીજી બેન્કોને નોટિફિકેશન કેમ નડે છે, આ બાબતની ચર્ચા કરી છે। તમામ બાબતમાં પોઝિટિવ રિપ્લાય આપવામાં આવ્યા છે। જોઈએ છે ખેડૂતોને કેટલી મદદ સરકાર તરફથી થાય છે।